એટલે કે હું તો વિદ્યાર્થી છું જ, પણ મારી સાથે હું બોલું છું તો મારા માટે હું આઈ વાપરીશ, તમે સાંભળો છો તો તમારા માટે યુ વપરાશે. તો આપણે એ ત્રીજી વ્યક્તિ માટે હીનો ઉપયોગ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું પ્રોનાઉન વિશે, એટલે કે સર્વનામ વિશે. સૌથી પહેલા આપણે પ્રોનાઉન એટલે શું તે સમજીએ. સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં નામના સ્થાને જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ તે શબ્દને આપણે પ્રોનાઉન તરીકે ઓળખી શકીએ. આપણે અંગ્રેજી ભાષામાં વપરાતા વિવિધ પ્રોનાઉનની હવે વિગતવાર અભ્યાસ કરીશું. ફ્રેન્ડ્સ, અંગ્રેજી ભાષામાં વપરાતા વિવિધ પ્રોનાઉન નીચે મુજબ છે. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું, યુ એટલે તમે, હી એટલે તે, શી એટલે તેણી, ઇટ એટલે તે અને ધે એટલે તેઓ. આપણે હવે વિવિધ પ્રોનાઉનને કાળજીપૂર્વક સમજીશું, એટલે કે વારાફરતી એક એક પ્રોનાઉનનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આઈ એટલે હું. અહીં ઉદાહરણમાં જોઈએ તો આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. ફ્રેન્ડ્સ, જ્યારે વ્યક્તિએ પોતાના માટેની માહિતી બીજાને આપવી હોય ત્યારે તે પોતાના માટે આઈનો ઉપયોગ કરે છે. એટલે કે પોતાના માટે વ્યક્તિએ જ્યારે પણ કોઈક બાબત દર્શાવવી હોય તો તે આઈ વડે જ દર્શાવશે. અહીં આઈ વાક્યમાં ગમે ત્યાં વપરાય તે હંમેશા કેપિટલ જ લખાય. ત્યારબાદ જોઈએ વી. વી એટલે અમે. અહીં ઉદાહરણમાં જોઈએ તો વી આર સ્ટુડન્ટ્સ, એટલે કે અમે વિદ્યાર્થીઓ છે. અહીં જ્યારે વ્યક્તિએ પોતાની સાથે પોતાના કોઈક સભ્યોનો પણ ઉલ્લેખ કરવો હોય ત્યારે તે આઈના સ્થાને વીનો ઉપયોગ કરશે. અહીં વ્યક્તિ પોતે પણ એ સમૂહમાં હાજર હશે. અહીં ઉદાહરણમાં જોઈએ તો વી આર સ્ટુડન્ટ, એટલે કે હું તો વિદ્યાર્થી છું જ, પણ મારી સાથે બીજા સભ્યો પણ વિદ્યાર્થી છે. એટલે અહીં એક કરતાં વધારે વ્યક્તિ પોતાની સાથે જ્યારે આપણે ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે વીનો ઉપયોગ કરીશું. ત્યારબાદ યુ એટલે કે તું. અહીં ઉદાહરણમાં જોઈએ યુ આર અ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે. મિત્રો, જ્યારે વાતચીત દરમિયાન વ્યક્તિએ પોતાની સામે રહેલા કોઈ એક વ્યક્તિનો જ ઉલ્લેખ કરવો હોય ત્યારે તે વાતચીત દરમિયાન પ્રોનાઉન તરીકે યુનો ઉપયોગ કરશે. અહીં વાક્યમાં પણ જોઈએ તો યુ આર અ સ્ટુડન્ટ, એટલે કે હું કોઈ બીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય અને મારે બીજા વ્યક્તિનો ઉલ્લેખ કરવો હોય તો હું તેના માટે યુ શબ્દ વાપરીશ. અહીં યુ એ એક જ વ્યક્તિ દર્શાવશે. એટલે કે વાતચીત દરમિયાન જ્યારે મારી સામે કોઈ એક જ વ્યક્તિ હશે ત્યારે હું યુનો ઉપયોગ કરીશ. બીજી તરફ જોઈએ તો જ્યારે આપણી સામે વાતચીત દરમિયાન એક કરતાં વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે યુનો જ ઉપયોગ કરીશું. મિત્રો, વ્યક્તિએ વાતચીત દરમિયાન પોતાની સામે કોઈ એક કરતાં વધારે વ્યક્તિઓના સમૂહનો ઉલ્લેખ કરવો હોય તો તે અહીં યુનો જ ઉપયોગ કરશે. અહીં યુ એ એક વ્યક્તિ નહીં પણ એક કરતાં વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ કરશે. ત્યારબાદ આપણે જોઈએ હી. એચ ઈ, હી એટલે તે. અહીં ઉદાહરણમાં જોઈએ તો હી ઇઝ અ બોય, તે છોકરો છે. એટલે કે જ્યારે બે વ્યક્તિની વાતચીત દરમિયાન બે વ્યક્તિ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની વાત થાય અને એ વ્યક્તિ વાતચીત દરમિયાન ત્યાં હાજર ન હોય તો આપણે એ ત્રીજી વ્યક્તિ માટે હીનો ઉપયોગ કરીશું. એટલે કે આ વ્યક્તિ વાતચીતમાં હાજર નથી. મારી સામે અત્યારે હું બોલનાર છું તો હું પોતાના માટે આઈ વાપરીશ. તમે સાંભળનાર છો તો તમારા માટે હું યુ વાપરીશ. અને હું જો સચિન તેંડુલકર વિશે વાત કરું તો અત્યારે આપણી વાતચીત દરમિયાન સચિન તેંડુલકર હાજર નથી. તો સચિન તેંડુલકર એક વ્યક્તિ છે જેની હું વાત કરી રહ્યો છું તો તે હી તરીકે વાત કરીશ કે હી ઇઝ અ ગ્રેટ બેટ્સમેન. સો ફ્રેન્ડ્સ, હી એટલે તે, અને તે પણ છોકરા માટે વપરાશે, બોયઝ માટે વપરાશે. એ જ રીતે જ્યારે વાતચીત દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ કે જે સ્ત્રીલિંગ હોય, સ્ત્રી હોય, એનો હું ઉલ્લેખ કરીશ તો તેના માટે હું શી વાપરીશ. અહીં ઉદાહરણમાં જોઈએ તો શી ઇઝ અ ગર્લ, તે છોકરી છે અથવા તો તેણી છોકરી છે. એટલે કે
બે વ્યક્તિની વાતચીત દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત થાય અને એ ત્રીજી વ્યક્તિ જો સ્ત્રી હોય અને એક હોય તો તેના માટે આપણે she નો ઉપયોગ કરીશું. અહીં વાતચીત દરમિયાન ત્રીજો વ્યક્તિ હાજર નથી. અત્યારે આપણે બે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે. હું બોલું છું તો મારા માટે હું I વાપરીશ, તમે સાંભળો છો તો તમારા માટે you વપરાશે. અને જો હું કહું કે PT ઉષા is an Indian, she is a great athlete, તો અહીં બીજી વખત હું વ્યક્તિ માટે she વાપરીશ. અહીં હું he વાપરી શકું નહીં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જ્યારે બે જણની વાતચીત થતી હોય અને વાતચીત દરમિયાન કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો કોઈ પ્રાણીનો ઉલ્લેખ કરવાનો હોય તો ત્યારે આપણે it નો ઉપયોગ કરીશું. અહીં ઉદાહરણમાં જોઈએ તો ઇટ ઇઝ અ ડોગ, એટલે કે એક છોકરો બીજા છોકરાને કૂતરા વિશે કહી રહ્યો છે તો તે કૂતરા માટે ઇટ વાપરશે. ફ્રેન્ડ્સ, જ્યારે બે જણની વાતચીત દરમિયાન કોઈ ત્રીજા વ્યક્તિનો ઉલ્લેખ થાય અને એ ત્રીજી વ્યક્તિ એક કરતાં વધારે હોય તો અહીં તેના માટે ધેનો ઉપયોગ થશે, એટલે કે ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થી છે. અહીં જ્યારે એક છોકરો બીજા છોકરાને ઘણા બધા વિદ્યાર્થીઓ માટે કહી રહ્યો હોય તો ત્રીજા વ્યક્તિ માટે જે બહુવચનમાં છે તેના માટે તે ધેનો ઉપયોગ કરશે. અહીં આ જૂથ હાજર હોતું નથી. સો ફ્રેન્ડ્સ, હવે આપણે તમામ પ્રોનાઉનને એક સાથે જોઈશું. જ્યારે વ્યક્તિએ પોતાનો ઉલ્લેખ કરવો હોય ત્યારે તે I નો ઉપયોગ કરશે, એટલે કે તે પહેલો પુરુષ એક વચન થશે. જો એ વ્યક્તિએ પોતાની સાથે બીજા કોઈનો પણ ઉલ્લેખ કરવો હોય તો અહીં આપણે we વાપરીશું, એટલે કે અહીં પહેલો પુરુષ બહુવચન થશે. ત્યારબાદ વાતચીત દરમિયાન વ્યક્તિએ સામેવાળી વ્યક્તિનો ઉલ્લેખ કરવો હોય અને તે એક જ હોય તો ત્યારે you વપરાશે, એટલે કે બીજો પુરુષ એક વચન. વાતચીત દરમિયાન વ્યક્તિની સામે એક કરતાં વધારે વ્યક્તિનો સમૂહ હોય અને તે વાતચીત દરમિયાન હાજર હોય તો ત્યારે તે you નો ઉપયોગ કરશે, એટલે કે તમે, જે બીજો પુરુષ બહુવચન છે. ત્યારબાદ બે વ્યક્તિની વાતચીત દરમિયાન કોઈક પુરુષનો ઉલ્લેખ કરવો હશે અને તે એક જ હશે તો ત્યારે he વપરાશે. કોઈ સ્ત્રીનો ઉલ્લેખ કરવો હોય ત્યારે she વપરાશે અને કોઈક પ્રાણી અથવા નિર્જીવ વસ્તુનો ઉલ્લેખ કરવો હોય ત્યારે it વપરાશે. અને બે જણની વાતચીત દરમિયાન કોઈક ત્રીજી વ્યક્તિના સમૂહનો ઉલ્લેખ કરવો હોય ત્યારે they વપરાશે, જે ત્રીજો પુરુષ બહુવચન થશે. સો ફ્રેન્ડ્સ, આ પ્રોનાઉન ખૂબ મહત્વના છે કારણ કે જ્યારે અલગ અલગ કાળ આપણે શીખવાના હોય ત્યારે એ કાળમાં ક્રિયાપદના ફેરફાર આપણે પ્રોનાઉનના આધારે જ કરવા પડે. દાખલા તરીકે સાદા વર્તમાન કાળમાં કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે he she it હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ ses લગાડવું પડે છે, જ્યારે બાકીના પ્રોનાઉન સાથે ક્રિયાપદના મૂળ રૂપ વપરાય છે. એ જ રીતે અલગ અલગ સહાયકારક ક્રિયાપદ વાપરતી વખતે પણ અલગ અલગ પ્રોનાઉનની ભૂમિકા પણ ખૂબ મહત્વની થઈ રહે છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું કે આજની માહિતી આપને ગમી હશે. હવે એક્સરસાઇઝ સ્વરૂપે અલગ અલગ પ્રશ્નો આપની સ્ક્રીન પર આવશે. આપે એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ પ્રશ્નોના ઉત્તર આપની નોટબુકમાં લખવાના છે. જો આ પ્રશ્ન અંગે આપને કંઈક મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ દૂર કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. Thank you very much and best luck for your exams.